શ્રી ગણેશાય નમઃ। મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ પર અમારી ચેનલ ધાર્મિક વ્રત કથા। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ માગસર માસના કૃષ્ણ પક્ષની સફલા એકાદશી વિશે। આ એકાદશી જીવનમાં સફળતા આપનારી માનવામાં આવે છે। આપણે જાણીશું સફલા એકાદશી ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત શું છે, પારણ ક્યારે કરવું અને આ એકાદશીનું મહાત્મ્ય શું છે। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પ્રથમ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી નવા વિડીયોની માહિતી તરત મળતી રહે। ધન્યવાદ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય। મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહાત્મ્ય છે। એકાદશી એટલે ચંદ્રમાસની 11મી તિથિ, જે ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તો મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે। જીવનમાં ભક્તિ, ભુક્તિ અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે। ભગવાન નારાયણ ભક્તોના દુઃખ દૂર કરવા માટે હંમેશા દોડીને આવી જાય છે, તેથી આ દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે। માગસર માસની કૃષ્ણ પક્ષની આ સફલા એકાદશી ઝડપી ફળ આપનારી એકાદશી તરીકે જાણીતી છે। ભક્તો આજના દિવસે વ્રત અને ઉપવાસ કરીને ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે। વ્રતનું પારણ કરવાનું પણ એટલું જ મહત્વનું છે। હવે જાણીએ કે આ એકાદશી ક્યારે છે। માગસર માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ શરૂ થશે 14 ડિસેમ્બર 2025 સાંજે લગભગ 7 વાગ્યે અને પૂર્ણ થશે 15 ડિસેમ્બર 2025 રાત્રે લગભગ સવારે 9:20 વાગ્યે। ઉદય તિથિ મુજબ એકાદશીનો વ્રત હંમેશા ઉદય તિથિ ધરાવતા દિવસે કરવામાં આવે છે, તેથી સફલા એકાદશીનો વ્રત 15 ડિસેમ્બર 2025 સોમવારના રોજ કરવાનું રહેશે। વ્રતનું પારણ બીજા દિવસે સંકલ્પ અનુસાર યોગ્ય મુહૂર્તમાં કરવાનું રહેશે। બારસની તિથિએ પારણ કરવામાં આવે છે। 16 ડિસેમ્બર 2025 મંગળવારના દિવસે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા વચ્ચે પારણ કરવાનું રહેશે। હવે એકાદશીની પૂજા વિધિ જાણી લઈએ। જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે અથવા ન કરતા હોય, બંને વ્યક્તિઓ ભગવાન નારાયણની પૂજા તો કરી જ શકે છે। એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા, ત્યારબાદ સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરીને ગાયત્રી મંત્રનો જપ કરવો, કારણ કે આ દિવસથી ધનુર્માસ ધનારક કમુરતા શરૂ થાય છે। 16 ડિસેમ્બર 2025ની વેળાએ ધનુર્માસનો પુણ્યકાળ હોય છે। આ દરમિયાન સૌથી પહેલા સૂર્ય ઉપાસના કરવી ખૂબ શુભ માનવામાં આવે છે। ધનુર્માસ દરમિયાન મંગલિક અને શુભ કાર્યો કરવામાં આવતા નથી, પરંતુ પૂજા ઉપાસના જરૂર થાય છે। આ સમય દરમિયાન સૂર્યનારાયણ દેવ તેમના ગુરુ ધનુ રાશિના સ્વામીને મળવા જાય છે, એટલે 1 મહિના સુધી શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે। એકાદશીના દિવસે સૌપ્રથમ સૂર્ય ઉપાસના કર્યા પછી ઘરના મંદિરમાં ભગવાન નારાયણની મૂર્તિ અથવા ફોટો સામે પૂજા કરવી, ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસીદલ વગેરે અર્પણ કરવાનું રહે છે। આ દિવસે અમુક નિયમો પાળવા જોઈએ। કામ, ક્રોધ, ઈર્ષા અને પરની આલોચનાથી બચવું, પારકા અન્નનો ત્યાગ કરવો। જે ભક્તોને વ્રત કરવું હોય તેઓ ઉપવાસ અથવા એક સમયે ભોજન કરી શકે છે। શરીર સાથ ન આપતું હોય તો ફળાહાર અથવા એક સમયે સાદું ભોજન લઈ શકાય છે। ભાવના અને શ્રદ્ધા પ્રમાણે વ્રત કરવાનું હોય છે। વ્રતના દિવસે ભગવાન નારાયણને તુલસીદલ અર્પણ કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે। તુલસીદલ અર્પિત કરવાથી વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે, તેથી એકાદશીના દિવસે તુલસી મૈયાની પૂજા પણ કરવી જોઈએ। પ્રભુની પૂજામાં અર્પણ કરવા માટે તુલસીદલ તોડી શકાય, પરંતુ પોતાના સ્વાર્થ માટે તોડવા નહીં। સફલા એકાદશીના દિવસે સૂર્યનારાયણના દર્શન કરવાથી જાણે અજાણે થયેલા પાપ નષ્ટ થાય છે। ક્ષમા યાચના કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે। આ દિવસે સામર્થ્ય પ્રમાણે ગરીબોને દાન, પશુ પક્ષીઓની સેવા અને પીપળાના વૃક્ષનું પૂજન કરવું અત્યંત પુણ્યકારક છે। જમીન પાળના વિધિ કરવામાં આવે ત્યારે પણ દાન કરવું શુભ માનવામાં આવે છે। એકાદશીનું વ્રત એવું પવિત્ર છે કે બહેનો માસિક ધર્મમાં હોય અથવા ઘરમાં સૂતક હોય તો પણ વ્રત રાખી શકાય છે, ફક્ત પૂજા કરવામાં આવતી નથી। ભગવાન નારાયણની પૂજા કરીને ગોળ ચણાનો ભોગ, હળદરની ગાંઠ પણ ચડાવી શકાય છે। આ હળદરની ગાંઠને આગળની પૂજામાં રાખી શકાય છે। એકાદશીનું વ્રત ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે, તેથી આ વ્રતને વ્રતોનો રાજા પણ કહેવામાં આવે છે। સફલા નામ જ સૂચવે છે કે આ વ્રત સફળતા આપનાર છે। આ દિવસે ભક્તો ભાવપૂર્વક મંત્રજાપ, વિષ્ણુ સહસ્ત્રનામ, આજે પિતૃ તર્પણ પણ કરી શકાય છે।
પીપળાના વૃક્ષને જળ અર્પિત કરીને 7 અથવા 108 પ્રદક્ષિણા કરવી શુભ માનવામાં આવે છે. એકાદશીના દિવસની કથા સાંભળવી અને ભગવાન શ્રીકૃષ્ણ અથવા નારાયણનું પૂજન કરવું જેમ આપણું ઇષ્ટદેવ હોય તેમ એટલું પૂરતું છે. આ વ્રત આત્મકલ્યાણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એકાદશીના દિવસે ભક્તો ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, અમને જન્મ મૃત્યુના બંધનોથી મુક્ત કરો. હે પ્રભુ, અમને મુક્તિ પ્રદાન કરો. આમ આ એકાદશીનું બહુ મોટું મહાત્મ્ય છે. આ દિવસે માતા અન્નપૂર્ણાનું 21 દિવસનું વ્રત પણ પૂર્ણ થાય છે. અન્નપૂર્ણા દેવી અન્નની દેવી છે અને માતા પાર્વતીનું જ એક સ્વરૂપ છે. માન્યતા છે કે અન્નપૂર્ણાની આરાધના કરવાથી ક્યારેય અન્ન અને ધનની કમી પડતી નથી. માતા અન્નપૂર્ણાના હાથે સોનાનું પાત્ર અને અન્નથી ભરેલો કલશ હોય છે. તેઓ સંસારને અન્નદાન કરે છે. માતાની પૂજા ખાસ કરીને રસોઈઘરમાં કરવામાં આવે છે, જેથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે. જે ભક્તોએ 21 દિવસનું વ્રત કર્યું હોય અથવા ન કર્યું હોય, દેવીઓનું સન્માન રૂપે આ દિવસે અન્નપૂર્ણા માતાની પૂજા કરવી જ જોઈએ, કારણ કે આપણે સૌ ભોજન ગ્રહણ કરીને રોજ અન્નપૂર્ણાની કૃપા મેળવી રહ્યા છીએ. આજે અન્નપૂર્ણા વ્રતનું સમાપન હોવાથી માતાનું વિશેષ પૂજન પણ થાય છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા, રસોઈઘરની સારી રીતે સફાઈ કરવી, પછી પૂજા સ્થળે માતા અન્નપૂર્ણાનું ચિત્ર અથવા મૂર્તિ રાખી તેની સ્થાપના કરવી. જો કલશ સ્થાપિત કર્યો હોય તો તેનું પણ પૂજન કરવું. અક્ષત, પુષ્પ, ફળ, ઘીનો દીવો, ખીર, હલવો વગેરે ભોગ અર્પણ કરીને ધૂપદીપ કરવો. પછી માતાનો મંત્ર જપ કરવામાં આવે છે. ઓમ અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે ભિક્ષા દેહી ચ પાર્વતી. દેહી ચ પાર્વતી મંત્રનો જાપ કર્યા પછી માતા અન્નપૂર્ણાની આરતી કરવી. ત્યારબાદ પરિવારના બધા સભ્યો સાથે પ્રસાદ અને ભોજન ગ્રહણ કરવું. આજના શુભ દિવસે જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કરવું અને પશુ પક્ષીઓ માટે દાણાચરણની વ્યવસ્થા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. આ વ્રતમાં કેટલાક નિયમો પણ પાલન કરવા જોઈએ. બ્રહ્મચર્યનું પાલન કરવું, કોઈનું અપમાન ન કરવું, જરૂરિયાતમંદને ભોજન કરાવવું, રસોઈઘરની સારી રીતે સાફ સફાઈ કરવી, ત્યાં ઘીનો દીવો પ્રગટાવવો. આ વ્રત કરવાથી ઘરમાં ક્યારેય અન્નની કમી પડતી નથી. રસોઈઘર હંમેશા અન્નથી ભરેલું રહે છે. ધન, સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. અન્નદાનથી પિતૃઓની આત્માને તૃપ્તિ મળે છે અને પરિવારમાં એકતા તથા પ્રેમ વધે છે. માતા અન્નપૂર્ણાનું આ વ્રત જે ભક્તો શ્રદ્ધાપૂર્વક કરે છે અને તેની કથા સાંભળે છે, તેમના જીવનમાં ભૂખ અને દરિદ્રતા ક્યારેય આવતી નથી. હંમેશા સુખ, સમૃદ્ધિ અને માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવો મહિમા છે આજના અન્નપૂર્ણા વ્રતનો. આજનો દિવસ શુભ છે કારણ કે અન્નપૂર્ણા વ્રત અને સફલા એકાદશી બંને છે. માતા અન્નપૂર્ણા અને ભગવાન નારાયણની પૂજા કરવાથી ભક્તો પુષ્ટિ, વૈભવ, સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સૌભાગ્યના આશીર્વાદ મેળવે છે. મિત્રો, આશા છે કે તમને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.